ભોજન એટલે પરિવારને એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે મુંબઈની ધરામાં આ બધું તો કદાચ વોટ અને નોટ અને લોટ આમાં જિંદગી નીકળી જતી હોય ત્યાં ભક્તિ ભજનની વાતો ક્યાંક ક્યાંક જુદ જગ્યાએ મળે અને એવી જગ્યાએ મળે કે જ્યાં સંસ્કાર હોય. કારણ કે આ બધું કરવું તો છે જ બધાને, પણ કોણ કરી શકે? જે કુળબીન કશું ના હોય એના ગામ જે સલવતરે સાહેબ જેનીમાં ઓથલ પદમે હોય, જેના મા બાપે કંઈક આવું કર્યું હોય એ કંઈક કરી શકે. એટલે મુંબઈની ધરા ઉપર આવવાનું થયું ત્યારે રામદેવ પીર મહારાજનો પાઠ આ ભજન મંડળને જોરદાર તાળી વધાવો. ખૂબ સરસ લઈ અને તાળમાં ભજન સંધ્યા કરી. પણ ઘણી માયામુખ વાણી હતી. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હવે આપણે જે ડાકોરનો ઠાકોર માની બેઠા એ કંઈક અલગ છે અને આપણી અંદર બોલે છે કંઈક અલગ છે. એ ગતિવિધિનો કોઈ માણસ કોઈ હરિગુરુ સંત મળે તો બતાવે કે ભાઈ ડાકોરનો ઠાકોર તારી અંદર છે ને તારા દરવાજા બંધ છે ને એને કોઈ હરિગુરુ સંત મળે તો ખોલી આપે. આવી વાત છે. આ ભજન ભૂમિકા આવી છે, પણ જો સમજાઈ જાય તો. એટલે કબીર સાહેબે કીધું ગાય બજાવે લોક રીઝાવે ખબર નહીં અગલે અગલે ઘર કી. કોઈ સદગુરુ મિલે તો શાન સમજાય ખુલ જાય અંદર કી ખિડકી. એટલે એનો મતલબ એવો નહીં કે આવું ના જોઈએ, ગાવું જોઈએ. અને આપણે કોના ભજન ગાઈએ છીએ? જેની આંતરિક ચેતના જાગૃત થઈ ગઈ, જેણે ભજન કરી લીધું, ભજનને જાણી લીધું, સ્વને જાણી લીધું, આત્માને જાણી લીધો, પરમાત્માને જાણી લીધો. બોલે છે બીજો નથી, છે પરમેશ્વર પોતે, એને જાણી લીધો. એના ભજનો કહીએ છીએ. તમે હમણાં ભવાનીદાસ મહાત્માનું ભજન સરસ ગાયા, તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? તો આમાં જંત્રી ક્યાં છે? આમાં જંત્રી કેવી કોણ? જેમ જંત્રીના બે તાર હોય એમાં આમાં પણ બે તાર છે. એક શ્વાસ છે ને એક ઉશ્વાસ છે, એક ઈંગલા છે ને એક પિંગલા છે, એક જમણી છે ને એક ડાબી છે. પણ આ સમજાવવા વાળો કોઈ મહાપુરુષ તો જોઈએ ને ભાઈ આને આમ કહેવાય. એટલે ત્યાં ગુરુનો રોલ શરૂ થાય. પણ પ્રશ્ન એવો થાય કે આપણે બધા સંત ફેર કરી બેઠા એવા વ્યક્તિઓનો સંગ કરો એટલે આપણી જિંદગી પણ એને સંગે હાલી ગઈ. એટલે કબીર સાહેબે કીધું કે સુસંગે સુખ ઉપજે કુસંગે દુઃખ હોય, કહે કબીર વહાં જાઈએ જહાં અપના સંગી હોય. આપણો સંગી હોય ત્યાં જવાય. પછી આવું મુંબઈ જેવું એક શહેર હતું ને એમાં બીજું ગામડા ભાવનગર જેવું ગામડા ગામનું બંને મિત્રો હતા ભાવનગરમાં મુંબઈ. પેલા ગામડા વાળાને એલર્જી થયેલી ચામડીની. તો મુંબઈ વાળાને કીધું કે મને ચામડીની સખ્ત એલર્જી થઈ છે. અહીંયા ભાવનગરમાં ઘણા ડોક્ટરો બદલ્યા પણ સેટિંગ પડતું નથી. તો કે કાંઈ વાંધો નહીં, ટ્રેનમાં બે મુંબઈ આવી જાય. એટલા મુંબઈ આવી ગયું. પણ કે જો શરત એટલી તારે કંઈ બોલવાનું નહીં, હું બધું હું જ બોલ લઈશ, તારે કાંઈ જવાબ આપવાનો નહીં, બધો જવાબ જ હું આવીશ. એ લોકો પણ કેમ કે ના એ તું ગામડાનો ક્યાંક પાપી મારે તારે ચૂપ રહેવાનું કઈ વાંધો. ડોક્ટરના ત્યાં ગયા, બહાર લખેલું કેસ ફી જૂના કેસના 500 રૂપિયા, નવા કેસના 1000 રૂપિયા. એટલે પેલા પૂછ્યું કે બેને રિસેપ્શન ઉપર કે જૂનો કેસ છે કે નવો? એટલે ઓલા ભાઈ કીધું, પેલો ભાવનગર વાળો બોલવા જાય નવો. એ પેલા મુંબઈ વાળા આમે મુંબઈ વાળા લગભગ મોસે વધારે એવું મને લાગે. ઓલા એ કીધું કે જૂનો કેસ છે. બેને કીધું આ લેપટોપ અત્યારે તો બધી કોમ્પ્યુટર સિસ્ટમ આવી લેપટોપમાં નાખ્યું તો આવ્યું નહીં અંદર નાખ્યું. તો કે ભાઈ તમારો કેસ છે ને એ નવો લાગે, જૂનો છે નહીં, અમારી સિસ્ટમમાં બતાવતો નથી. પેલો મુંબઈ વાળો કે ભાઈ જુઓ તમારી સિસ્ટમમાં કે 19 થયો છે, બાકી કેસ તો જૂનો છે. બહાર બધી ગણમંડળ ચાલતી હતી, અંદર ડોક્ટર સાંભળી ગયા એટલે બેલ માર્યો. પૂછું કમ્પાઉન્ડરને કે શું પ્રોબ્લેમ થાય? ક્યારનો જૂનો નવો જૂનો નવો? કે ભાઈ કેસ સાહેબ છે નવો, આ લોકો કહે છે જૂનો.
તો શું કરું? ડૉક્ટર કે ફી લીધી કે ના નહીં લીધી? કે લઈ લો, પણ કે જૂનાની ના, કે જૂનાની લઈ લો, મોકલી દો ને અંદર. હરેશભાઈ એટલે જૂનાની કેસ લઈ લીધી, ઠીક, અંદર મોકલી દો. અંદર ગયા એટલે બધું પીપી ને બાકી બધું થેરોસ્કોપ મૂકીને આ તેમ ને તે બાપા બધું બરોબર. જૂનો કેસ છે કે નવો? એટલે પેલો ભાવનગર વાળો બોલી ગયો કે જૂનું. કે કાંઈ વાંધો નહીં, કશું જ કરવાની જરૂર નથી. જો બીપી નોર્મલ છે, ધબકારા બરોબર છે, બધું જ બરોબર છે. હવે આપણે જેમ જૂની દવા ચાલે છે એમ ચલાવી રાખે, એમાં સમજ પડે છે ને? પૈસા ગયા અને દવાઈ ના થઈ, એમાં જિંદગી પણ જતી રહી, અને કંઈક કોઈ હરિગુરુ સંતના નામનું ભજન ના થાય, ભક્તિ ના થાય, સેવા ના થાય, સત્સંગ ના થાય, અને મનુષ્ય જન્મ સફળ ના થાય, તો કોઈ કામનું નહીં. માટે મીરાબાઈ ભજન માટે શું